લાઠી અને ચાવંડ વચ્ચેનો માર્ગ, જ્યાં રોજ હજારો લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ એ જ માર્ગ પર એક પચપળમાં એવું દ્રશ્ય સર્જાયું કે એક પરિવાર માટે જીવનભરનો દુઃખદ ઘટના બની ગઈ. એક ગંભીર અકસ્માતે ફરી એકવાર રોડ સેફટી અને બેદરકારીના મુદ્દાઓને સામે લાવી દીધા છે. કારણ કે એક ક્ષણની ચૂક આખું જીવન બદલી નાખે છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના લાઠી અને ચાવંડ વચ્ચે એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને મૃતકની ઓળખ 36 વર્ષીય લાલજી ચૌહાણ તરીકે થઈ છે, જે બોટાદ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. અને કહેવાય છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક સવારને કોઈ પ્રતિક્રિયા આપવાનો પણ સમય ન મળ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા અને થોડા જ સમયમાં ત્યાં ભય અને ગમગીન માહોલ છવાઈ ગયો. આ દરમિયાન એક મહત્વની ઘટના પણ સામે આવી, જ્યાં જ માર્ગ પરથી પસાર થઈ રહેલા મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ તાત્કાલિક પોતાની ગાડી રોકી અને માનવતા દાખવી. તેમણે સ્થળ પર પરિસ્થિતિને સમજતા તરત જ મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને આ પગલાંએ બતાવ્યું કે આવી પરિસ્થિતિમાં સમયસર મદદ કેટલી મહત્વની બની જાય છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની ચોક્કસ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું ઓવર સ્પીડના કારણે આ થયું હતું, કે પછી રોડની પરિસ્થિતિના કારણે, કે પછી કોઈ બીજી બેદરકારી હતી? આ તમામ મુદ્દાઓ હવે તપાસનો વિષય બન્યા છે, કારણ કે આવી ઘટનાઓ પાછળ ઘણીવાર અનેક કારણો જોડાયેલા હોય છે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર એક મોટો સવાલ ઊભો કર્યો છે: શું આપણા રસ્તાઓ ખરેખર સુરક્ષિત છે? શું વાહન ચાલકો નિયમોનું પાલન કરી રહ્યા છે? અને સૌથી મહત્વનું, શું તંત્ર દ્વારા રોડ સેફટી અંગે પૂરતી જાગૃતિ અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? કારણ કે એક અકસ્માત ફક્ત એક વ્યક્તિનું જીવન નહીં, પરંતુ તેના પરિવારના ભવિષ્યને પણ અસર કરે છે. અંતમાં વાત એટલી જ છે કે દરેક અકસ્માત પાછળ એક અધૂરી કહાની છુપાયેલી હોય છે. એક પરિવારની આશાઓ તૂટી જાય છે અને ઘણા સવાલો અનુત્તરિત રહી જાય છે. જરૂર છે કે આવી ઘટનાઓમાંથી પાઠ શીખી વધુ સાવચેતી અને જવાબદારીથી વાહન ચલાવીએ, જેથી આવી દુર્ઘટનાઓ ઘટાડી શકાય. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.